ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે હવે સીધી ચૂંટણી નિશ્ચિત બની રહી છે। સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી તેઓ સમર્થકો સાથે વિધાનસભા પહોંચ્યા હતા। ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ તેમજ કામકાજ સલાહકાર સમિતિના સભ્યો હાજર રહ્યા હતા। સત્તારૂઢ પક્ષે પૂર્ણેશ મોદીના નામ પર સત્તાવાર મહોર મારી દેવામાં આવી છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ ઉપાધ્યક્ષ પદ માટે મેદાનમાં ઉતરી ચૂકી છે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું, એટલે કે હવે ઉપાધ્યક્ષ પદ માટે બિનહરીફ ચૂંટણીની સંભાવના રહી નથી અને ગૃહમાં મતદાન થવાનું નિશ્ચિત બન્યું છે। વિઝન સાથે રાજ્યની વિકાસની દિશા હોય, વહીવટી બાબતો હોય, સંવિધાનિક બાબતો હોય, એમના માટે નિપુણ છે એવા આદરણીય પૂર્ણેશભાઈ મોદીનું આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભામાં ફોર્મ એ ભર્યું છે। જેમને ટેકો અમારા રાજેન્દ્રભાઈ ધારાસભ્યશ્રી કડીએ આપ્યો છે। પૂર્ણેશભાઈ મોદીનું ઉપાધ્યક્ષ તરીકેનું ફોર્મ આ ગૌરવવંતી વિધાનસભામાં ભર્યું છે અને મને ખૂબ ખુશી છે કે એક એવા સિનિયર લીડર આવનારા દિવસોમાં ઉપાધ્યક્ષ તરીકે માની શંકરભાઈના સાથી તરીકે, એમના અધ્યક્ષ નીચે ઉપાધ્યક્ષ તરીકે સુપેરે વિધાનસભાની કાર્યવાહી એ તમામ આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સંભાળશે। કે ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ છે એ વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીને મળવું જોઈએ। કોંગ્રેસના હાઈકમાન્ડે ફોર્મ ભરવાનો મને આદેશ કર્યો છે કે જ્યારે પણ વિધાનસભાનું સત્ર પહેલી વખત મળતું હોય છે ત્યારે અધ્યક્ષની ચૂંટણી થતી હોય છે અને કોઈ પણ વિપક્ષો હોય એ વિપક્ષ અધ્યક્ષની અંદર ફોર્મ ભરતા નથી કે સર્વાનુમતે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી બી થતી નથી ને સર્વાનુમતે અધ્યક્ષનું નામ નક્કી થતું હોય છે। એવી જ રીતે ઉપાધ્યક્ષમાં પણ વિપક્ષને આપતા હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સરકાર આવી છે ત્યારથી વિધાનસભાનો ઉપાધ્યક્ષ એ વિપક્ષના કોઈ પણ સભ્યને આપે। અમે એવું નથી કહેતા અમને આપે, વિપક્ષના કોઈ પણ સભ્યને આપે, પણ વિપક્ષના સભ્યને આપતા નથી ને શાસક પક્ષને આપે છે। એસોસિએટ એડિટર સોનલ અનટકટ આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, જે રીતે અત્યારે ચૂંટણીનો માહોલ, તેમાં પણ અત્યારે ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે, શું વિગત, કોણે કોણે ફોર્મ ભર્યું છે? જી, અમે અત્યારે વિધાનસભા પરિસર ખાતે છીએ અને મહત્ત્વનું છે કે વિધાનસભામાં જ્યારે 16 તારીખથી વિધાનસભાનું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ઉપાધ્યક્ષ પદ માટે થઈ અને વધુ એક વખત જે કોંગ્રેસનો વિરોધ છે, જે અસંતોષ છે તે સામે આવ્યો છે। ઉપાધ્યક્ષ પદની જો વાત કરીએ તો જેઠાભાઈ ભરવાડના રાજીનામા બાદ ઉપાધ્યક્ષ પદ જે છે તે ખાલી હતું અને તેના સંદર્ભમાં આજે પૂર્ણેશ મોદીનું નામ શાસક પક્ષ ભાજપ તરફથી ઘોષિત કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પૂર્ણેશ મોદીએ ફોર્મ ભર્યું છે અને સાથે સાથે જ કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારનું નામ જાહેર કરાતા શૈલેષ પરમારે પણ આ માટે ફોર્મ ભર્યું છે ઉપાધ્યક્ષ પદ માટે, જેના પગલે હવે 16 તારીખે એટલે કે વિધાનસભા સત્રનો જે પ્રથમ દિવસ છે ત્યારે જે ચૂંટણી છે તે આયોજિત થશે ઉપાધ્યક્ષ પદ માટેની। પણ સૌથી મહત્વનું છે સજોડી કે જો આખી ટેકનિકલ બાબતને સમજવા જઈએ તો જે પ્રકારે અત્યારે વિપક્ષની સંખ્યાબળ જોવામાં આવી રહ્યું છે વિધાનસભા ગૃહમાં, તે જોતા ઉપાધ્યક્ષ પદ જે છે તે તેના માટે વિપક્ષ લાયક ઠરતો નથી, કેમ કે જે પ્રોરેટા પ્રમાણે જે સમયની ફાળવણી જે પ્રકારે થતી હોય છે તે જ પ્રમાણે જે સંખ્યાબળ છે તેના આધારે ઉપાધ્યક્ષ પદની ફાળવણી થતી હોય છે। પણ અત્યારે કોંગ્રેસ પાસે એક વિપક્ષ તરીકેનું જે પદ મેળવી શકે તેટલી પણ સંખ્યાબળ કોંગ્રેસનું હાલ ગૃહમાં નથી અને તેના પરિણામે કોંગ્રેસે જોકે અત્યારે ફોર્મ ભર્યું છે ચોક્કસપણે ઉપાધ્યક્ષ પદનું, પણ જ્યારે વોટિંગ થશે, ગૃહમાં વોટિંગની કાર્યવાહી થશે, મતદાનની કાર્યવાહી થશે ત્યારે ચોક્કસપણે ભાજપ એટલે કે શાસક પક્ષનું જે સંખ્યાબળ છે તે વધુ હોવાના કારણે વધુ એક વખત શાસક પક્ષના જે
ઉપાધ્યક્ષ છે પૂર્ણેશ મોદી, તેઓ ઉપાધ્યક્ષ તરીકે નિશ્ચિત મનાઈ રહ્યા છે. અને જે પ્રકારે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે, બીજી બાજુ કોંગ્રેસની જો વાત કરીએ તો શૈલેષ પરમારે ફોર્મ ભર્યા બાદ જે નિવેદન આપ્યું હતું કે ભાજપની સરકાર જ્યારથી આવી છે ત્યારથી વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ જે છે તે હંમેશા શાસક પક્ષ પાસે જ રહ્યું છે. તેના માટે કોંગ્રેસને વાસ્તવમાં એ શાસક ઉપાધ્યક્ષ પદ જે છે તે ફાળે જવું જોઈએ, પણ ભાજપ સરકાર તે ઉપાધ્યક્ષ પદ આપતી નથી. જેના વળતા જવાબમાં પ્રવક્તા મંત્રી અને સાથે સાથે જ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી છે કે વિપક્ષ પાસે જ્યારે સંખ્યાબળ ન હોય ત્યારે તે વિપક્ષ તરીકેનું પણ જો એક પદ વિધાનસભામાં મેળવી શકે તેવું સંખ્યાબળ ના હોય કોંગ્રેસનું, તો આટલા વર્ષોથી સત્તાની બહાર રહેલી કોંગ્રેસે ભાજપ પર આક્ષેપો કરવાનું ટાળવું જોઈએ. આ પ્રકારના જે આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે ભાજપ કોંગ્રેસ તરફથી સામે આવ્યા છે. પણ મહત્વનું છે કે ઉપાધ્યક્ષ પદ માટે જ્યારે પણ કોંગ્રેસ તરફથી આક્ષેપો થયા છે દરેક વખતે એ વાત સામે આવી છે કે જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ પદ માટે લાયક હતી, તેની પાસે સંખ્યાબળ હતું, ત્યારે પણ ભૂતકાળમાં કોંગ્રેસે ઉપાધ્યક્ષ પદ ભાગ્યે જ મળ્યું છે. બહુ ઓછા એવા દાખલા છે કે જ્યારે ઉપાધ્યક્ષ પદ કોંગ્રેસ પાસે વિધાનસભામાં રહ્યું હોય. આવા સંજોગોમાં કોંગ્રેસનો આ આક્ષેપ કેટલો વ્યાજબી ગણી શકાય આજના તબક્કે, કેમ કે હવે આજે કોંગ્રેસ પાસે સંખ્યાબળ નથી અને તે ઉપાધ્યક્ષ પદની માગણી કરી રહ્યું છે. પણ જે હકીકત છે તેની જો હવે વાત કરીએ, વર્તમાન પરિસ્થિતિની જો વાત કરીએ તો સંખ્યાબળ ન હોવા છતાં પણ કોંગ્રેસે ઉપાધ્યક્ષ પદ માટે ચોક્કસપણે ફોર્મ ભર્યું છે. પણ મહત્વનું છે કે ભાજપ પાસે સંખ્યાબળ વધારે હોવાથી ભાજપના ઉપાધ્યક્ષ પદ માટે પૂર્ણેશ મોદી જેમણે ફોર્મ ભર્યું છે તેમનું ઉપાધ્યક્ષ પદ માટેનું નામ નિશ્ચિત છે. મતદાનની જે ફોર્માલિટી છે તે 16 તારીખે જે બપોરે 12 વાગ્યા બાદ જે મતદાનની પ્રક્રિયા છે તે કરવામાં આવશે. જે ગૃહની કાર્યવાહીનો પ્રારંભ છે તે રાજ્યપાલના પ્રવચનથી થશે અને ત્યારબાદ નાનકડો એક બ્રેક રાખશે અને બ્રેક બાદ જે આ ચૂંટણી પ્રક્રિયા છે તે યોજવામાં આવશે. પણ આજની જો વાત કરીએ તો મહત્વનું છે કે કોંગ્રેસે ઉપાધ્યક્ષ પદ માટે થઈ અને ભાજપ પર સીધા આક્ષેપ કર્યા છે. જી સોનલ, આપ લાઈન પર જ રહેશો, ફરીવાર આપની સાથે જોડાઈશું.